ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ દ્વારા હીરાપુર ગામમાં થેલેસીમિયા કેમ્પનો શુભારંભ। નમસ્કાર, હું અંકિત વ્યાસ। આપ જોઈ રહ્યા છો જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના દસકોઈ તાલુકામાં આવેલ હીરાપુર ગામમાં થેલેસીમિયા કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ તેમજ ઓએનજીસી અને રેડ ક્રોસ અમદાવાદ દસકોઈ બ્રાન્ચ તરફથી આ થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આવો સાંભળીએ ધારાસભ્ય બાબુભાઈ પટેલનું શું કહેવાનું થાય છે, તેમજ રેડ ક્રોસ અમદાવાદ દસકોઈ બ્રાન્ચ અને ઓએનજીસીના સભ્યો સાથે પણ આપણે ચર્ચા કરી છે। તો સાંભળીએ કે તે લોકો આ થેલેસેમિયાના કેમ્પ વિશે શું કહી રહ્યા છે। ભારત માતા કી વંદે। આજે ઓએનજીસી ને ખૂબ ખૂબ અભિનંદન આપું કે એમના મેનેજર એમના સ્ટાફે ખૂબ સારું કામ આપ્યું। અહીંયા આપણી સાથે અમારા જિલ્લાના ડેલિગેટ સત્સરસિંહ, આપણા સરપંચ, અમારા શ્રીપતિ વિરાજમાન બધા ઓએનજી અને બાળ ગોપાલ મિત્રો સામે બેઠા છે। દેશનું ભાવિ છે। આમાંથી જ કોઈ ધારાસભ્ય, કલેક્ટર, ડીએસપી કે મોટા સંસદ બી બને અને એટલે આ ભાવિ છે। એમાંથી જ બધા બનવાના છે। અને મિત્રો આજનો કાર્યક્રમ ખૂબ અભિનંદન ને પાત્ર છે। અને માણસે કેવી રીતે જીવન જીવવું જોઈએ, પ્રથમ તમે પહેલું સુખ, આપણા ગામની કહેવત છે કે પહેલું સુખ જાતે ન રહે। પહેલા તમે સ્વસ્થ છો તો બધું કામ કરી શકશો। પોતે સ્વસ્થ નહીં હોય તો કંઈ પણ નહીં કરી શકે। ગમે એટલા રૂપિયા હોય પણ માણસ સ્વસ્થ ના હોય તો એનો જીવ આખો દાડો બેસી કોઈ કામ નહીં કરે। સ્વસ્થતા એમાં પ્રભુતાનો વાસ હોય। સ્વસ્થતા એ અતિ મહત્વની વાત છે। એટલે નાના મોટા આવે હંમેશા કાર્ય કરતા વખતે પણ, કામ કરતી વખતે પણ સ્વસ્થતા એ અત્યારે આપણા દેશના વડાપ્રધાને સ્વસ્થતા માટે ભાર મૂક્યો છે। આપણા વડાપ્રધાને જો જ્યાં જાય ત્યાં સ્વસ્થતાની વાત, અને આપણું તો ગૌરવ છે કે આખો દેશ ચલાવે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ। આ બંને ગુજરાત સાહેબ આપણા છે, એ આપણું ગૌરવની વાત। અને ગઈકાલે લોકસભાની અંદર અમને બહુ સરસ વાત મૂકી, અને આજે પણ તમને વાત કરું કે આજે પણ ચાલુ છે। અને બધાએ લોકસભા વિધાનસભા જોડી અને લોકો માટે નું કામ કરી રહ્યા છે। ત્યારે અહીંયા પણ આ સંસ્થા જ્યાં હોય ત્યાં આખા દેશની અંદર આ સંસ્થાનું અભિનંદન આપું છું કે આ કામ કરે છે। હું જો અને આ કામ નાનું કામ નથી, જ્યાં સેવાનું કામ એ કરી રહ્યા છે। અને દરેકે બધાએ સ્વચ્છતા જાળવવી પડશે। પોતાનું શરીર સ્વસ્થ હશે તો બધું કામ થશે। એટલે ક્યાંય ડોક્ટર ભાઈ દવા લેવા જ ના જવું પડે એવો ખોરાક ખાજો। આ દીકરાઓને મારા મેડિકલ ખાસ કહેવું છે કે ગમે તે હોટલમાં ગમે ત્યાં જઈ તમે નાસ્તા કરશો તો તમે તમારું શરીર બગાડશો। શરીર સ્વસ્થ રાખવું હોય તો ઘરનો જ ખોરાક ખાવો જોઈએ, અને ઘરનો ખોરાક એ ઉત્તમ ખોરાક, અને આ ખોરાકથી તમને બહુ સારું રહે। અને તમે બધાએ અહીંયા બોલાવી સ્વાગત કર્યું એ બધા આભાર। બાદ માતા કી જય। જય ગરવી ગુજરાત। આજે આપણે હીરાપુર ગામમાં આવે છે। હીરાપુર ગામની પ્રાથમિક શાળામાં થેલેસેમિયાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં ઓએનજીસીના સ્ટાફ દ્વારા બી આમાં સાથ સહકાર આપવામાં આવે છે। તો આવો સાંભળીએ કે ઓએનજીસીના સ્ટાફનું આનું શું કહેવું છે। નમસ્કાર સર, જય હિન્દ। સર, થોડું પ્રકાશ કરશો કે આ જે તમે પ્રોગ્રામ રાખ્યો છે તો એના વિશે તમે શું કહેવા માંગો છો?
पहले मैं सॉरी बोलता हूँ, मुझे गुजराती बोलना ठीक से नहीं आता है। नमस्कार नमस्कार सभी को। इधर का जो आदरणीय एमएलए साहब है वो भी ये प्रोग्राम पे आए हुए थे। ओएनजीसी एवं रेड क्रॉस सोसाइटी मिल के जो थैलासीमिया का जो डायग्नोसिस है वो वाला प्रोग्राम हम लोग इधर स्टार्ट कर रहा है। ये हम लोग ओएनजीसी सीएसआर एंड सस्टेनेबल डेवलपमेंट गोल के थ्रू कर रहा है, सो दैट नेक्स्ट जनरेशन पे ये कैरी ऑन नहीं हो सकते हैं। નમસ્કાર સર. નમસ્કાર. સર આજે જે તમે પ્રોગ્રામ કર્યો છે તો તમે જે હીરાપુર ગામ સિલેક્ટ કર્યું છે બરાબર, તો એના વિશે થોડી જાગૃતિ આપશો કે શું કહેવા માંગો છો આપના વિશે? અમારી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એ થેલેસેમિયાના જે પ્રોગ્રામ કરે છે એમાં જે આ ઇન્ટરિયર વિસ્તાર છે અને એનો લાભ મળે તે માટે અમે એનું ડાયગ્નોસિસ કરીએ છીએ. અને આ જે કાર્યક્રમ છે એ પૂરેપૂરો કાર્યક્રમ ઓએનજીસીના સહકારથી એમના સીએસઆરથી અમે કરેલો છે. સાથે સાથે અમારા એક જાગૃત અને અડીખમ જે એમએલએ સાહેબ છે એ બાબુભાઈ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયેલા હતા અને એમને પણ અમને ખૂબ સહકાર આપેલો છે. એટલે એમના આર્થિક સહયોગથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ. સમાજમાં થેલેસેમિયાની જાગૃતિ આવે અને લોકો આ રોગથી જે માઇનોર રોગ છે એનાથી પરિચિત થાય અને એની સારવાર કરાવે એ માટે કરતા હોઈએ છીએ. તમે આ જે પ્રોગ્રામ છે એ કેટલા ટાઈમથી વિચારી રહ્યા હતા કે આ પ્રોગ્રામ અહીંયા કરવો છે? અમે આ પ્રોગ્રામ લગભગ ઘણા 1-2 વર્ષથી આ વિસ્તારમાં અમારો પ્રોગ્રામ તો થતા જ હોય છે આખા ગુજરાત રાજ્યમાં બધે જ, પણ અમે હમણાં 15-20 દિવસથી એવું વિચાર્યું કે આ વિસ્તારમાં થયો નથી તો આ વિસ્તારમાં થાય અને એ રીતે અમે ત્યાં એનો અમારો લાભ મળે. ઓકે, તો તમે જે આ પ્રોગ્રામ કરી રહ્યા છો બરાબર, તો એના અંતર્ગત આના પછી બીજો કોઈ પ્રોગ્રામ છે કે જેમાં તમે જનજાગૃતિ માટે આવો કોઈ પ્રોગ્રામ કરવાના હોય? આના સિવાય બીજું કોઈ એવું કામ? અમે આના પછી દેત્રોજ તાલુકામાં એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. હવે ત્યાંની જો મંજૂરીઓ હાથે મળે અને સીએસઆર મળે તે અમે પાછા એ વિસ્તારમાં પણ જવાના છીએ અને ત્યાં પણ આ થેલેસેમિયાનો કાર્યક્રમ કરવાના છીએ. ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. જાગૃત ગુજરાત ધારાસભ્ય બાબુભાઈ પટેલ તેમજ રેડ ક્રોસ અમદાવાદ દસકોઈ બ્રાન્ચ અને ઓએનજીસીની આ કામગીરીની સરાહના કરે છે અને આશા રાખે છે કે આ લોકો આ જ રીતે સેવાના કાર્યો આગળ પણ કરતા રહેશે. જય હિન્દ, જય ભારત.